મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને 29 તારીખના સોમવારે પૂનમ થાય છે. જેઠ મહિનાની મોટામાં મોટી પૂનમ થાય છે, પવિત્ર પૂનમ. તો આટલું કામ તમે કરી લેશો ને તો તમારી કાયા પલટી જશે. અને તમારા ઘરમાં કંકા કલેહ રહેતો હોય ને તમે ગમે એટલા પૈસા કમાઈ લાવતા હોય તો પણ તમારા ઘરમાં ટકતા ના હોય, ઘરમાં તમારી પત્ની જોડે તમારા ઝઘડા થતા હોય, તમારા મા બાપ જોડે તમારા ઝઘડા થતા હોય, તો સમાજમાં તમારા નીચું જોવાનો વારો આવતો હોય, સમાજની અંદર તમારી ખરાબ ખરાબ વાતો થતી હોય, તો આ બધું તમારે ચમ થાય છે? તમારી ખરાબ દશા બેઠેલી છે, તમારી ખરાબ પનોતી બેસી ગઈ છે, એટલા માટે તમને આવું થાય છે. તમારો ખરાબ સમય ચાલે છે એટલા માટે તમારે આવું થાય છે. પણ તમારે શું કરવાનું છે કે તમારા ઘેર તુલસી માતા હોય ને એની અંદર તમે આ ટૂચકો એક જ વખત કરી લેશો ને તો તમારી બધી જ કાયા પલટી જશે અને તમારો સમય સારો આવી જશે. તો હું એક ઉપાય તમને બતાવું છું. તુલસી માતા આપણા ઘેર હોય તો પૂનમના દિવસે આ ટૂચકો તમે કરી લેશો ને તો તમારા ઘેર પેલો કંકા કલેહ થતો એ પણ નહીં થાય, ને તમારી પત્ની જોડે તમારા ઝઘડા થતા એ પણ તમારા નહીં થાય, ને તમારી જોડે પૈસા આવતા નડતા ટકતા એ પણ તમારી જોડે પૈસા ટકશે. તમારો સમય પણ ધીરે ધીરે સારો થવા મળશે, ને તમારા ઘરની અંદર જે કંકા કલહ થતો એ પણ મટી જશે, અને સમાજની અંદર પણ તમારું મોટું નામ થશે ધીરે ધીરે. એટલો ટૂચકો તમે કરી લેશો તો તુલસી માતા, તુલસીનો છોડ તો દરેક હિન્દુના ઘેર હોય જ, ના હોય એવું બને જ ના. તો દરેકના ઘેર તુલસી હોય ને એનો પણ તમને ઉપાય કરવાની જરૂર નથી. કઈ રીતના આપણે તુલસી માતાની સેવા કરવાની એ પણ તમને ખબર નથી. તો આ હું એક સેવા કરવાની ઉપાય તમને બતાવશો ને આટલો સેવા તમે કરી લેશો તુલસી માતાના છોડવાએ તો ધીરે ધીરે તમારી જે પનોતી બેઠેલી હતી એ ઉતરવા મળશે. પૂનમના દિવસે આપણે તુલસી માતાની સેવા કરવાની છે અને કયું કયું વસ્તુ લેવાનું છે અને કેવી રીતના આપણે પૂજા કરવાની છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને તુલસી માતાનો ઉપાય કરવા માટે જાઉં છું. તે પહેલાં તમે તુલસી માતાને માનતા હોય તો જય તુલસી માતા એમ લખી દેજો, તો તમારે બધી જ મનોકામના તુલસી માતા પૂરી કરશે. આ ઉપાય તમારા પૂનમના દિવસે જ કરવાનો છે, આડા દિવસ તમારે કરવાનો નથી. ને આડા દિવસ તમે કરશો તો કોઈ પણ ફાયદો તમને થાય નહીં. અને કોઈ પણ ભાઈને સગાઈ આવતી ના હોય ને આવતી હોય તો પણ તમારી સગાઈ તૂટી જતી હોય, ગમે તે ફંદો અંદર પડે એટલે સગાઈ તૂટી જતી હોય, પણ એ ભાઈ આ ઉપાય કરી લેશે ને તો એમને પણ સગાઈ થઈ જશે અને માગા પર માગવા આવવા મળશે. અને કોઈ પણ ભાઈ દારૂ પીતો હોય ને દારૂની લત લાગી હોય ને ના છૂટતી હોય ને એ ભાઈ પણ આ ઉપાય કરી લેશે ને તો એમનો દારૂ છૂટી જશે. ને કોઈ પણ મહિલા હોય કે બેને હોય એમને પણ ગમે એવી બીમારી હોય તો એ પણ બેને આ ઉપાય કરી લેશે ને તો એમની બીમારી પણ મટી જશે ને દૂર થઈ જશે, બીમારીથી છુટકારો મળી જશે. તો એવો ઉપાય હું પૂનમના દિવસે કરવાનો તુલસી માતાની જોડે એ ઉપાય હું તમને બતાવું છું. તો તેના માટે તમારે શું કરવાનું છે કે 1 રૂપિયાનો સિક્કો તમારે લેવાનો છે. તેના માટે શું કરવાનું છે કે આપણે કંકુ લીધું છે, રૂપિયો લીધું છે અને લાલ કપડું પણ લીધું છે. તો રૂપિયાને આપણે શું કરવાનો, કંકુની અંદર આ રીતના આપણો કંકુવાળો કરી દેવાનો છે. તો આ રીતના આપણે કંકુવાળો કરી દઈએ ને પછી આપણે લાલ કપડાની અંદર આપણે આ રીતના મૂકી દેવાનું છે. પછી આ રીતના આપણે વારી દેવાનું છે આ રીતના. ને પછી આપણે એના ગોઠ કેટલી વારવાની છે? 5 ગોઠ આપણે એના વારવાની છે. જો 5 ગોઠે તમે નહીં વારી તો એનો તમને કંઈ ફાયદો થાય નહીં. તો 5 ગોઠે આપણે વારી દઈએ. તો એક ગોઠ વરી છે ને આ બીજી પણ વરી છે ને ત્રીજી પણ વરી ગઈ છે. તો 3 ગોઠો વરી ગઈ છે. તો આ આપણો ચોથી ગોઠ આપણે મારવાની છે. તો ચોથી ગોઠ પણ આપણે મારી દઈએ. તમારે પણ કપડું મોટું લેવાનું, નકર નાનું લેશો તો પાછું 5 ગોઠો વાગે નહીં. તો 4 ગોઠો થઈ ને આ 5મી ગોઠ. તો આપણે 5 ગોઠો વારી દીધી છે આ રીતના. થોડું કપડું તમે મોટું લેજો. 5 ગોઠો વારી દીધી છે અને ઓનો ઉપાય હવે કઈ રીતના કરવાનો છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ઓનો હવે આપણે તુલસી માતાએ શું કરવાનું છે કે આ રીતના આપણે ગોઠ મારી દેવાની તુલસી માતાએ. તો આપણે ગોઠ મારી દઈએ. તો ગોઠ પણ આપણે મારી દીધી છે અને શું ફાયદો થશે એ પણ હું તમને બતાવું છું. તો આ ઉપાય કરતી પહેલાં તમારે ટાઈમે જાણવો પડશે ને સમય પણ જાણવો પડશે ને પૂનમના દિવસે જ આ ઉપાય તમારે કરવાનો છે. અને એની સાથે તમારે મંત્ર પણ બોલવો પડશે. તો તેના માટે તમે વિડીયો પૂરો જોજો. તો આગળ વિડીયોમાં હું તમને કહું છું કે કયો મંત્ર બોલવાનો છે એ. તો આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે કે પૂનમના દિવસે તમારે સવારે 4 વાગે ઉઠવાનું છે, નહીં ધોઈને તમારે ફ્રેશ થઈ જવાનું છે ને 4 વાગે કેમ કરવાનું કે 4 વાગે આ મુહૂર્ત તમે 4 વાગે કરવાનું છે. ને 4 વાગે કેમ કરવાનું કે 4 વાગે બ્રહ્મ મુહૂર્ત હોય એટલે તમારે કરવાનું છે. અને બ્રહ્મ મુહૂર્તમાં આ ટૂચકો તમે કરી લેશો તો તમારું જે કામ હશે એ બધું તમારે સફળ થઈ જશે. આ કામ તમારે 4 વાગ્યાથી તે 6ની મય તમારે કરી લેવાનું છે.
નકર પછી તમે કરશો 6 વાગ્યા પછી તો તમારે કંઈ કામ લાગે નહીં. તો તમારે 4 વાગે વહેલા ઉઠવાનું છે, નહીં ધોઈને ફ્રેશ થઈ જવાનું છે, અને જે લાલ કપડામાં આપણે કંકુવાળા રૂપિયા આપણે બોધેલો એ રૂપિયા પછી તમારે શું કરવાનું છે કે તુલસી માતા હોય અહીંયા આગળ તમારે શાંતિથી બોધીને તમારે એમ કહેવાનું છે કે હે તુલસી માતા, અમારું જે ઘરમાં સંકટ છે, જે કલહ કંકાર છે કે પૈસા ટકતા નથી, એ બધું તમે સમસ્યા તમે કહેશો તો એમ કહેવાનું છે કે જે સમસ્યા અમારા ઘરમાં બધી ચાલે છે એ સમસ્યા આજથી મળીને બધી સમસ્યા અમારા ઘરમાંથી દૂર કરી દેજો, આમ તમારે કહેવાનું છે. એટલું તમે કર્યો એટલે તમારે શું કરવાનું છે, હનુમાન ચાલીસાના પાઠ તમારે 5 વખત એ જ જગ્યાએ બેસીને તમારે વાંચવાના છે. ને તમે પણ હનુમાન દાદાને તમારા જે ઘરમાં જે આ કલાહ કંકાસ તમારા ઘરમાં પૈસા ટકતા નથી એ પણ હનુમાન દાદાને તમે બધું કહેશો તો હનુમાન દાદા પણ તમારા ઘરમાંથી બધું આટલું તમે કરશો તો આ પૂનમથી મળીને આવતા પૂનમ સુધી તમારા ઘરમાં જે સમસ્યા બધી હશે એ બધી દૂર થઈ જશે.